જામનગરના 77 ગ્રામ્યની પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। લોકસભાની સાથે જે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જામનગરથી હાલ કોંગ્રેસમાં જોડાયેલા ખાસ યુવા નેતા હાર્દિક પટેલ લડશે। હાલ જ્યારે વિધાનસભાની અને લોકસભાની બંને ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હાલ લોકોની અંદર એક ચર્ચાતો પ્રશ્ન છે કે બંને દિગ્ગજ પક્ષોમાંથી સંભવિત ઉમેદવારો કોણ। ત્યારે વાત કરીએ આપણી વચ્ચે સાથે છે એક સિનિયર પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી એમની જોડે કે હાલ હિરેનભાઈ હું આપને પૂછવા માંગીશ કે ભાજપ તથા કોંગ્રેસ બંનેની અંદર હાલ એક રાજકીય સમીકરણો ઉપસ્થિત થઈ રહ્યા છે અને પક્ષાંતરણ બાદ બંને રાજકીય પક્ષોની અંદર એક રાજકીય અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે આ જ્યારે પક્ષાંતરણ છે એને આપ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? લોકસભાની ચૂંટણી આવે પહેલાં જ ભાજપે એક મિશન કરીને 5 ધારાસભ્યને ખેડાવ્યા, તેમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ધારાસભ્યમાં સમાવેશ થાય છે। વાત લોકસભાની ચૂંટણીની પહેલાં લઈએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં 5ના દિગ્ગજ નેતા ગણી શકાય એવા હાર્દિક પટેલ જામનગર ઝુકાવવાની શક્યતા છે। એમની સામે 5 વર્ષથી સતત લોકોની વચ્ચે રહેતા પૂનમબેન માડમ પણ ચૂંટણી જંગ જીતશે, મતલબ ઝુકાવશે। કોણ જીતશે કોણ હારશે એ સમય કહેશે, પરંતુ એક જામનગરની તાસીર એવી છે કે લોકસભા હોય કે વિધાનસભા, નગરપાલિકા હોય કે અન્ય તાલુકા પંચાયત, જામનગર જિલ્લામાં અત્યાર સુધીના રાજકારણમાં 1950થી લઈને 2019 સુધીમાં બહારના કોઈ પણ સક્ષમ ઉમેદવાર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય કે કોઈ પણ પક્ષનો હોય, એને લોકો સ્વીકારતા નથી। ભૂતકાળમાં 1992માં ઉર્મિલાબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી, ચીમનભાઈ મુખ્યમંત્રી હતા, આખું પ્રધાનમંડળ 1 મહિનો જામનગરમાં હતું, સામ દાન ભંડ બધું આ જામનગરમાં ચાલ્યું, પરંતુ લોકો એકના મચક ન થયા અને આખરે ચંદ્રેશ પટેલ સારા મતી વિજયી બન્યા। ખાસ એ છે કે જે જામનગર ગ્રામ્યમાં ગઈકાલે રાત્રે જ નોટિફિકેશન બહાર પડ્યું છે, વલ્લભભાઈ ધારવીયા 2 દિવસ પહેલાં અમને પણ એમ કહેતા હતા કે જિંદગીમાં ક્યારે ભાજપનો કેસરિયો નહીં પહેરું। એક જ દિવસમાં રાજકીય લોકો કેટલું ખોટું બોલી શકે છે તે બહાર આવ્યું। એક જ દિવસમાં એમને કોંગ્રેસ ખરાબ લાગ્યું અને ભાજપમાં જોડાના સત્વરા ગણતરીના મતો અબાઉટ 60,000 જેટલા જામનગર જિલ્લામાં છે, એનો મત ભાજપ લે અને આ ચૂંટણીમાં કોઈ વાંધો ન આવે એ માટે વલ્લભભાઈ ધારાવીયાને મોરું બનાવી અને વલ્લભભાઈ પાસે રાજીનામું અપાવીને ભાજપમાં પ્રવેશ અપાયો। અને હવે જામનગરની બેઠક માટે ભાજપ તરફથી રાઘવજી પટેલ, કોંગ્રેસ સામે 2-3 ઉમેદવારો છે, ગિરીશ સમેતિયા, જેટી પટેલ છે, હજુ એનું કંઈ નક્કી નથી થતું, પરંતુ રાઘવજી પટેલ ભાજપ તરફથી ચોક્કસ મજબૂતપણે તરીકે આવશે તેવું અત્યારના રાજકીય સંજોગોમાં મનાઈ રહ્યું છે। હાલ જે પક્ષાંતરણની નીતિ છે તથા રાજકીય તોડજોડ છે એ આ બંને ચૂંટણીઓની અંદર કેટલી નિર્ણાયક રહેશે આપના મતે? રાજકીય તોડજોડ પહેલાં પણ હતી, હજી અત્યારે પણ છે અને હવે વધુ પડતી રાજકીય જોડતોડની નીતિ થઈ રહી છે। ગઈકાલે ખોટું બોલતા હોય કે હું ક્યારે આ પક્ષનો ખેસ નહીં પહેરું, એ પક્ષમાં આવી જાય છે। ભૂતકાળમાં પણ આવું બન્યું છે, ધારાસભ્ય હોય કે પંચાયતના પ્રમુખ, આખી પંચાયત ભાજપ કોંગ્રેસમાં ભળી ગઈ હોય છે। આ વખતે 2019 ચૂંટણીમાં 26 બેઠકો જીતવાના મિશન ભાજપે પણ શરૂ કરી છે। એની સાથે સામે કોંગ્રેસે પણ રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકાને મેદાનમાં ઉતારી અને પ્રથમ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અમદાવાદથી જ કર્યા છે। બંને પક્ષ વચ્ચે કટાકટીનો ખેલ તો રહેશે જ, પરંતુ અમારા મત મુજબ આ વખતે પણ ભાજપને કોંગ્રેસ કરતાં વધુ બેઠક મળશે। કદાચ 1-2 બેઠક મતોના ધ્રુવીકરણને પ્રમાણે, રાજકીય નવી હિલચાલને પ્રમાણે અને રાજકીય સમીકરણને અને જ્ઞાતિવાદને સમીકરણને જોઈએ તો 1-2 બેઠક કોંગ્રેસને મળે તેવું લાગે છે। બાકી 24 જેટલી બેઠક તો અત્યારના જોડતોડની નીતિ વચ્ચે પણ અને પક્ષાંતર વચ્ચે પણ કોંગ્રેસને નહીં મળે અને ભાજપને જ 24 બેઠકો મળશે એવું અમારું અનુમાન છે। હાલના સમયમાં જ્યારે આ રીતે તોડજોડની નીતિ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ ભારતના સ્ટાર ક્રિકેટર એવા રવિન્દ્ર જાડેજાના વાઇફ રીવાબા ભાજપમાં જોડાયા છે, ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીની પણ તારીખો જાહેર થઈ છે, આપ શું માનો છો એ બાબતે? રાજ્યના મંત્રીમંડળમાં ધર્મેન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું, ભૂપેન્દ્રસિંહ પછી એમનો વારો આવ્યો। જામનગરના રાજકારણમાં એક જ્ઞાતિના 2 વ્યક્તિને તાત્કાલિક સ્થાન મળતું નથી હોતું। હકુબાને પ્રધાનમંડળમાં લીધા એટલે રીવાબાનું કદાચ તક ન મળે, એક એના માટે સુરેન્દ્રનગરની બેઠક ગણી શકાય। રાજકોટમાં પટેલને તક આપે, ભાવનગરમાં કોળી લોકોને તક આપે અને કદાચ સુરેન્દ્રનગરમાં જો ભાજપ વિચારતું હોય તો રીવાબાને તક મળી શકે। મારી દ્રષ્ટિએ જામનગરમાં હાલમાં કોઈ એવા સંજોગો નથી કે રીવાબાને તક મળે। એવું પણ બની શકે, એવું લોકો કહેતા હતા કે ગ્રામ્ય વિસ્તારમાં રીવાબાને લડાવે, પરંતુ એ ગણિત પણ કંઈ ગળે ઉતરતું નથી। રીવાબાને કંઈ નિગમમાં પદ આપે કદાચ અને તેનો ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે ઉપયોગ કરશે, પરંતુ લોકસભાની જામનગરની બેઠક કે જામનગર ગ્રામ્યની બેઠક ઉપર તો કોઈ સંજોગો નથી, કેમ કે એક જ્ઞાતિમાંથી 2 વ્યક્તિને તાત્કાલિક પદ મળતું નથી હોતું। એ જામનગરનો ઇતિહાસ છે।
પેટા ચૂંટણીમાં હાલ જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી સક્ષમ ઉમેદવારો કોણ હોઈ શકે? સક્ષમની વાત લઈએ તો રાઘોજીભાઈ સક્ષમ હતા, વલ્લભભાઈ સક્ષમ નહોતા. એમની સાથે જો ગણતરી કરીએ તો 70-30નો રેશિયો ગણાય, છતાં પણ ચૂંટણી જીતી ગઈ. રાજકારણમાં ક્રિકેટની જેમ કાંઈ નક્કી નથી હોતું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કાલાવડના છે, જેટી પટેલ છે, એ પણ ઉમેદવારીની સ્પર્ધામાં છે. શહેર પ્રમુખ ગીર સમિતિએ પણ દાવો નોંધાવે તેવી શક્યતા. હજુ 1-2 લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ નૈનાબેન માધાણી પણ કદાચ દાવાની વાતમાં ઝંપલાવે તેવી પણ શક્યતા છે. પરંતુ આ બધું જો તોની નીતિ છે. કદાચ જો મહિલા ઉમેદવારની વાત આવે તો કદાચ નૈનાબેન માધાણીને પણ તક મળે એવું ગઈકાલથી લોકો કહી રહ્યા છે. તો આ હતા હિરેનભાઈ ત્રિવેદી, જે સિનિયર પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક પણ છે, કે જેમની પાસેથી આપણે લોકસભા તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ અંગે માહિતી મળી. અબ તક ન્યૂઝ માટે હિરેન ત્રિવેદી, જામનગર.